જય માતાજી બધાને। તો આજે મેં લીલા ચણાનું શાક બનાવ્યું છે। તો આ વિડીયો તમે જરૂરથી જોજો અને તમને ગમે તો લાઈક કરી દેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારો આ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં। તો અત્યારે શિયાળામાં લીલા ચણા બહુ જ આવે છે, મળે છે। તો લીલા ચણા લઈ લઈશું અને આ રીતે ફોલી લઈશું બધા ચણા। ચણા ફોલાઈ ગયા છે। હવે તો સૂકી ડુંગળી સમારી દીધી છે, ટામેટાં સમારી દીધા છે, આદું લસણ મરચાં અને એનું પેસ્ટ બનાવી દઈશું। હવે તેલ મૂકી દઈશું ગરમ થવા અને ગરમ મસાલા લઈ લીધા છે, મીઠો લીમડો, મરચાં, તેજપત્તા, લવિંગ બધું લઈ લીધું છે, ગરમ મસાલા અને રાઈ જીરું નાખી દઈશું અને રાઈ જીરું થઈ જાય પછી બીજા મસાલા નાખીશું। રાઈ કાચી ના રહેવી જોઈએ। હવે હિંગ નાખીશું અને સૂકા મરચાં નાખીશું, તેજપત્તા, મીઠો લીમડો, લવિંગ, બાદિયા અને બધા ગરમ મસાલા નાખી દેવાના અને આદુ મરચાંની પેસ્ટ નાખીશું। અને તમે લસણ ના ખાતા હોય તો તમે ના નાખો તોય ચાલે। અને સૂકી ડુંગળીની ગ્રેવી કરેલી છે તો એ ગ્રેવી નાખી દઈશું અને હવે ચડવા દઈશું। અને ટામેટાની ગ્રેવી આ ડુંગળીની ગ્રેવી ચડી જાય પછી ટામેટાની ગ્રેવી નાખવાની। તો ચડવા દઈશું। હવે ચમચાથી હલાવીશું અને હવે ટામેટાની ગ્રેવી નાખી દઈશું અને હવે બધા મસાલા અંદર નાખી દઈશું। હળદર નાખીશું, મરચું અને ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ પૂરતું અને હવે મસાલા ચડવા દઈશું। ચમચાથી હલાવવું જ પડે નકર મસાલા બધા નીચે ચોંટી જાય તળિયામાં। મસાલો બળવો ના જોઈએ અને તેલ ઉપર આવી જાય એટલે સમજી લેવાનું કે આપણો બધો મસાલો ચડી ગયો છે। અને હવે આપણે લીલા ચણા નાખી દઈશું અને હવે ચમચાથી હલાવીશું કે બધા મસાલા એક રસ થઈ જાય। અને લીલા ચણાનું શાક બહુ મસ્ત લાગે છે કે તમે બાજરીના રોટલા કે ઘઉંની રોટલી જેના સાથે ખાવ તો સરસ જ લાગશે। હવે એને ઢાંકણું ઢાંકીને ચડવા દઈશું કે બધા મસાલા ચણા અંદર એક રસ થઈ જાય પછી જ પાણી વેરીશું। તો આપણા મસાલા બરાબર ચડી ગયા છે અને હવે ગરમ મસાલો નાખ્યો છે, ચમચાથી હલાવીશું। પાણી નાખીશું અને ઢાંકણાથી ઢાંકી દઈશું કે ચણા સરસ રીતે ચડી જાય। તો હવે આપણે લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો ઉપર કોથમીર નાખી દઈશું અને શિયાળામાં લીલા ચણા બહુ જ આવે છે તો આનું શાક ખાવાનું ભૂલતા નહીં અને તમારા ઘરે તમે આવી રીતે બનાવજો અને તમારા ઘરના બધાને ખવડાવજો। ટેસ્ટી બને છે ચણાનું શાક। અને અમારો આ લીલા ચણાનું શાક વિડીયો કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી અમને કરજો અને તમારા ઘરે તમે બનાવજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો।
અને આપણા લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે સરસ રીતે ગ્રેવીવાળું. અને ઉપર મીઠો કોથમીર પધરાવી દઈશું કે તમે રોટલી સાથે કે બાજીના રોટલા સાથે ખાઓ તો બહુ મસ્ત લાગે છે, અને ભાત સાથે ખાઓ તોય સરસ લાગે છે. અને અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂરથી કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને લાઈક કરી દેજો, અને શેર કરી દેજો. જય માતાજી બધાને.